કૃપાની ઈચ્છા તો રાખીએ છીએ અને ભગવાન કૃપા કરવા તૈયાર પણ થાય છે, પણ આપણું જ પાત્ર ઘણીવાર ઊંધું પડ્યું હોય છે. ત્રણ અવસ્થામાં પાત્રમાં જળ ન ભરાય. કાં પાત્ર ઊંધું હોય, કાં પાત્રમાં છિદ્ર હોય, અને કાં પાત્ર ઢાંકેલું હોય. આ ત્રણ અવસ્થામાં જલ ભરાતું નથી પાત્રમાં. એમ જ ઘણીવાર આપણું આ હૃદયનું પાત્ર ઊંધું પડ્યું હોય છે. ભગવાનની કૃપા તો વરસતી હોય છે, પણ આપણે તેને ઝીલી શકતા નથી. ભગવાનથી બહિર્મુખ થઈને પડ્યા હોઈએ છીએ. કાં પાત્રમાં કાણા હોય, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, આ બધા હૃદયમાં પડેલા છિદ્રો છે. અને જ્યાં સુધી આ છિદ્રો હૃદયમાં છે ત્યાં સુધી ભગવદ રસ હૃદયમાં ટકતો નથી. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો વિષયાક્રાંત દેહાનામ नावेश सर्वथा हरे. षोडश ग्रंथ में जगत गुरु श्री वल्लभाचार्य महाप्रभु जी आज्ञा करते हैं, जैसे जलते हुए घर में कोई रह नहीं पाता, वैसे ही जिसका हृदय विषय अग्नि से जल रहा है उसमें भी परमात्मा निवास नहीं कर पाता. शिष्य गुरुની વાર્તા મેં માનતું ને કે શિષ્યએ ગુરુને પૂછ્યું કે ગુરુદેવ આપ એટલું સુંદર અમને સમજાવો છો, કહો છો, બહુ જ સરસ હોય છે, પણ જે આપ કહો છો કંઈ યાદ જ નથી રહેતું, તો પછી સાંભળવાનો અર્થ શું? તો અમારે સાંભળવું જોઈએ કે ન સાંભળવું જોઈએ? ગુરુદેવ કહું આ બધી ચર્ચા તો પછી કરીશું. પેલો વાંસનો ટોપલો પડ્યો છે ને, એમાં થોડો કચરો પડ્યો છે, એને ઠાલવ અને એમાં પાણી ભરીને લાવો. એને થયું કે વાંસના ટોપલામાં પાણી ક્યાંથી ભરાય? હવે જે કંઈ પણ હતો બહુ ગંદો ટોપલો હતો, લઈને ચાલ્યો અને ગુરુએ કહ્યું તો હવે ઉથાપી તો શકાય નહીં, એટલે વાંસનો ટોપલો લઈને આવ્યો. નદીમાં બોળે, પાણી ભરેલું દેખાય, ત્યાં બહાર કાઢે એટલે બધું ઢોળાઈ. એક વાર, બે વાર, ત્રણ વાર એમ થયું. ત્યારે એને થયું કે ગુરુદેવને જઈને કહી દઉં કે વાંસના ટોપલામાં આટલા છિદ્રો છે, આમાં જલ ક્યાંથી ભરાય? ત્યારે ગુરુદેવ પાસે આવીને કહ્યું કે ગુરુદેવ આપે કહ્યું તો આપની આજ્ઞા મેં ઉથાપી નહીં, પણ આ વાંસના ટોપલામાં આટલા કાણા હોય, આમાં જળ ભરાય ક્યાંથી? પછી ભરવાનો અર્થ શું? ત્યારે ગુરુદેવે કહ્યું પાણી ભલે ભરાયું નહીં, પણ ટોપલો ચોખ્ખો તો થયો. એમ ઘણીવાર આપણા હૃદયમાં રહેલા છિદ્રો હોય, કદાચ ભરાય નહીં, પણ આ દિલ રૂપી ટોપલો ચોખ્ખો થાય છે એ ઓછું છે. ભગવત કથામાં બેસવા માત્રથી મહાત્મ્યમાં કહ્યું મન શુદ્ધૈ ન વિદ્યતે, મનને પવિત્ર કરવાનું આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. ભાગવત સાંભળવાથી મન પવિત્ર થાય છે. ગઈકાલે જે આપણે દર્શન કરી રહ્યા હતા, 3 શ્લોકમાં મંગલાચરણની ચર્ચા આપણે કરી હતી. પ્રથમ સ્કંદનો પ્રારંભ કર્યો હતો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વેદરૂપી કલ્પવૃક્ષ લાગેલું આ ગલિત ફળ છે. 4 પ્રકારના ફળ હોય: તોડેલું, તૂટેલું, પડેલું અને પાકેલું. તોડેલું ફળ એ વેદનો કર્મકાંડ છે. તૂટેલું ફળ એ જ્ઞાનકાંડ છે, જે પાકી ગયું છે. પણ આ તો ગલિત ફળ છે. વેદોનો સાર શ્રીમદ ભાગવતમાં છે. પણ હા, થડ ખાઈએ તો ગળ્યું ન લાગે, કેરી ખાઈએ એ ગળી લાગે. એમ સીધા વેદ પાસે જાઓ તો કદાચ બધાનો અધિકાર ન હોય, સમજમાં ના હોય, પણ એ જ વેદ રૂપી વૃક્ષ ઉપર એના સાર રૂપ ભાગવતનું ફળ લાગે તો એ પરમ મધુરું લાગે. પણ ભાગવતમાં વેદની બહારની કોઈ વાત નથી. વેદનો જ વિસ્તાર ભગવદ ગીતામાં, એનો જ વિસ્તાર બ્રહ્મસૂત્ર અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. હિન્દુ સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં 3 ગ્રંથો પ્રમાણ ગ્રંથ મનાતા. પ્રમાણ મીન્સ ઓથેન્ટિક. ધર્મ અને અધર્મ કયા ગ્રંથને જોઈને નક્કી કરાય, સત્ય અને અસત્ય કયા ગ્રંથને જોઈને નક્કી કરાય. સંસ્કૃતમાં તો ઘણા ગ્રંથો છે, પણ દરેક ગ્રંથને ઓથેન્ટિક નથી મનાતા, પ્રમાણ ગ્રંથો નથી મનાતા. જો સંસ્કૃતની ભાષામાં કહું તો, આચાર્યોની ભાષામાં કહું તો પ્રત્યેક આચાર્યએ વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકાર્યા. પ્રમાણ ત્રય. અને મહાપ્રભુજીએ પ્રમાણ ચતુષ્ટયનો સ્વીકાર કર્યો. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. મહાપ્રભુજીએ પ્રમાણિત કર્યું કે જે વેદમાં છે એ જ બ્રહ્મસૂત્રમાં છે, એ જ ગીતામાં છે, અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે.
અને ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ ધર્મમાં કોઈ સ્થાન અપાવ્યું હોય તે શ્રી મહાપ્રભુજી અપાવ્યું છે. અહીંયા જે ચર્ચા કરવામાં આવી, મંગલાચરણ કરી નૈમિષારણ્યમાં લઈ ગયા વ્યાસજી. સત્રમ સ્વર્ગાય લોકાય, 1000 વર્ષ સુધી ચાલે એવો સત્ર આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે નૈમિષારણ્યમાં. નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આપણે ત્યાં 3 સ્થાન કહેવાય યાત્રાના: ક્ષેત્ર, તીર્થ અને ધામ. જ્યાં ભૂમિની મહત્તા હોય એને ક્ષેત્ર કહેવાય. જ્યાં જલ અને સ્થળ બંનેની મહત્તા હોય એને તીર્થ કહેવાય. અને જ્યાં અખંડ પ્રગટ રૂપે પરમાત્માનો વાસ હોય એને ધામ કહેવાય. એટલે આપણે વ્રજધામ કહીએ છીએ. ત્યાં નિત્ય ઠાકોરજી વિહાર કરે છે. આ ક્ષેત્ર જો અમુક ભૂમિની મહત્તા છે. અહીંયા બ્રહ્માજીએ મનોમય ચક્ર છોડ્યું હતું અને કહ્યું જ્યાં જઈને રોકાય અને ધરીનો જે ભાગ હોય ત્યાં જઈને તમે યજ્ઞ કરો. જ્યાં જઈને મન સ્થિર થાય એ જ નૈમિષારણ્ય છે. અહીંયા નૈમિષારણ્યમાં 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે. સુતજીને બોલાવ્યા છે. સુતજી બિરાજમાન થયા અને 6 પ્રશ્નો કર્યા. અને આ 6 પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતની આગળ કથા ચાલશે. પહેલો પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આપ તો સર્વશાસ્ત્રોના વેદતા છો, પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, તો સર્વ ધર્મશાસ્ત્રો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને જણાવો. માણસને સુખ શેમાં છે એ ખબર હોય છે, પણ પોતાનું કલ્યાણ શેમાં છે એની ખબર નથી હોતી. માણસની ગતિ સુખ તરફ હોય છે. જ્યાં સુખ દેખાય ત્યાં માણસ દોડે. બહુ સહજ છે. બાળક નાનું હોય, એ નાનકડા બાળકને મા બાપ શીખવાડે, બેટા આમ બેસાય, આમ બોલાય, આમ ખવાય, આમ ચલાય. કોઈને શીખવાડવું પડે છે કે બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે, કોઈને સમજાવવું પડે છે. અરે 2 મહિનાનું બાળક હોય ને, એના હાથમાં ચાવી આપો ને તો સીધી મોઢામાં નાખે, કારણ કે એને મોઢેથી જ સુખ ખબર હોય, બીજા સુખ એને ખબર ન હોય. પણ એની ગતિ સુખ તરફ હોય. સુખ પામવાની આકાંક્ષા એના જીવનની માંગ છે, કારણ કે પરમ સુખનો અંશ છે, પૂર્ણાનંદનો અંશ છે. એટલે પ્રત્યેક અંશ પૂર્ણ થવાનો પ્રયાસ કરે છે. એટલે સહજમાં જેમ જમીનમાંથી કોઈ પથ્થરનો ટુકડો લો, છોડો, કયો જમીન તરફ જાય? એને ગ્રેવિટી કહો, ગુરુત્વાકર્ષણ કહો, પણ જ્યાંનો ટુકડો છે એ તરફ એ ખેંચાય છે. એમ પરમ સુખ પરમાત્માનો આ જીવ ટુકડો છે, અંશ છે, એટલે સહજ એની ગતિ સુખ તરફ છે. એટલે કે એક પ્રકારથી એ પરમાત્માને જ શોધી રહ્યો છે. પણ અત્યારે એને આત્માના સુખનું ભાન નથી, એટલે મનના સુખ તરફ દોડે છે. તો સુખનું ભાન છે મનુષ્યને, કલ્યાણનું ભાન નથી. એક વસ્તુ યાદ રાખો, હાથમાં આવતી દરેક વસ્તુ લાભકારક જ હોય એ જરૂરી નથી. દરેક વસ્તુ સ્વીકારતા પહેલા વિચારજો, આ મારા માટે કલ્યાણકારી છે? હાથમાં આવતું દરેક વસ્તુ એ લાભ ન કહેવાય. એટલે જ આપણે ત્યાં શુભ અને લાભ 2 શબ્દો હોય છે. પહેલા શુભ અને લાભ. પહેલા એ વિચાર કરો કે આ લાભમાં શુભ છે. જે લાભમાં શુભ ન હોય અને આપણું અશુભ છુપાયું હોય તો થોડો સમય સુખનું કારણ બને, પછી એ જ આપણા પતનનું કારણ બની જાય. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને જણાવો. કેટલા સુંદર પ્રશ્નો જ્યારે ગુરુની સન્મુખ બેઠા છે ત્યારે આ સૌનકાદી ઋષિઓ પ્રશ્ન ગુરુ આગળ કરે છે. જ્યારે આપણે લૌકિક લઈને મહાપુરુષો પાસે જઈએ છીએ ને, તો એમનું મન પણ આપણે લૌકિક બનાવીને આવીએ છીએ. બને તો પ્રયાસ એ કરો, ઠાકોરજીની સન્મુખ બેઠા હો યા ગુરુની સન્મુખ બેઠા હો, બને એટલી લૌકિક ચર્ચા ઓછી થાય એનો પ્રયાસ કરો. કારણ કે કમથી કમ સામેવાળાનું મન લૌકિક ન બનાવી દઈએ એ સંયમ આપણે રાખો. લૌકિક વાત કરવાની ઘણી જગ્યાઓ છે. કમથી કમ તમે આટલું પેટ્રોલ બાળી, આટલું ચાલીને છેક હવેલી એ પહોંચો, ઠાકોરજીની સન્મુખ બેઠા હો. શેના માટે આપણે ગયા એ જ્યારે ભૂલી જઈએ છીએ તો ન કરવાનું કરીએ છીએ. ઘણીવાર ઘરે વૈષ્ણવ વાતો કરતા હોય, હમણાં તો કોઈ ગામના સમાચાર જ નથી, અઠવાડિયાથી હવેલી જ નથી જવાયું, એટલે આખા ગામના સમાચાર ત્યાં જ મળે. મૂળ વાત એ છે મારું કલ્યાણ. દરેક વૈષ્ણવને આ 2 વસ્તુ આવડવી જોઈએ.
બીજા કોઈ શાસ્ત્રો કઈ બહુ શ્લોકો કે કાંઈ યાદ ન રહે તો વાંધો નહીં, પણ આ બે વસ્તુ દરેક વૈષ્ણવને આવડવી જોઈએ, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. આટલું જો શીખી જઈએ ને તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. કઈ વસ્તુમાં ના કહેવી અને કઈ વસ્તુમાં હા કહેવી. પરમ કલ્યાણ શેમાં છે અમને બતાવો. બીજો પ્રશ્ન કર્યો કે આ સર્વ શાસ્ત્રોના સાર અમને સંભળાવો જેથી અમારું અંતઃકરણ શુદ્ધ બની જાય. અમને શાસ્ત્રોનો સાર સંભળાવો. શાસ્ત્રો તો અનંત છે, બધા શાસ્ત્રો સાંભળવાનો એવો સમય પણ આપણી પાસે નથી. આ ભાગવત પણ 7 દિવસમાં તમે જોવા જાઓ તો ભાગવતનો સાર જ સાંભળીએ છીએ. બાકી તો 18,000 શ્લોકો છે. કેટલો સમય હોય? 2 સમય પણ 3-3 કલાક કરો તોય ઓછું પડે, મહિનો કરો તોય ઓછું પડે, વર્ષ કરો તોય ઓછું પડે. શાસ્ત્રો તો અનંત છે. અમને શાસ્ત્રોના સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. શાસ્ત્ર સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ થાય છે. આપણા હિન્દુ સમાજની સૌથી મોટી કમી કોઈ હોય તો એ છે આપણે આપણા શાસ્ત્રોને જોતા નથી, ધર્મ ગ્રંથોને જોતા નથી. અને ધર્મ ગ્રંથોથી દૂર રહેવાને કારણે અંધશ્રદ્ધા અને આ બધું આપણા સમાજમાં એટલે જ ફેલાય છે, કારણ કે ધર્મ ગ્રંથો વાંચ્યા નથી. જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી અને ભાગવતજી વિશે ખબર નથી હોતી. અને આ બહુ કરુણતા છે. અને એટલે જ રોજ નવા નવા ભગવાન પેદા થાય, રોજ નવી નવી માન્યતાઓ આવે, રોજ નવી નવી ધારણાઓ અને શ્રદ્ધાઓ પેદા થાય. આનું મૂળ કારણ એ છે શાસ્ત્રોથી દૂર રહેવું. ધર્મ અને અધર્મ કોઈના લોજિક પરથી નક્કી ન થાય, શાસ્ત્રો નક્કી કરે. ગીતાજીમાં પણ ભાગવતજી ભગવાન કહે છે ને, યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે ધર્મ કરે છે એને ન સુખ મળે ન પરમ ગતિ મળે છે. એટલે મને આવું ગમે એટલે હું તો આમ કરું, આ નબળો લોજિક છે. ભગવાનને જે ગમે હું કરીશ, ભગવાને જે કહ્યું છે હું કરીશ, એ શ્રેષ્ઠ પક્ષ છે. અને ઘણીવાર આપણે જ આપણા મનને ખોટા ખોટા લોજિક આપીને છેતરી દેતા હોય. અને એમાં પણ આ 2-3 વાક્યોનો તો એટલો બધો દુરુપયોગ આપણે બધા કરીએ છીએ અને એને કારણે વાપરીને જે ફાવે કરવાની આપણને છૂટ મળી જાય. એક પહેલું વાક્ય એ કહીએ, ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને આ વાક્યનો તો જે દુરુપયોગ લોકો કરે છે, જે ના કરવું હોય ને એનો ફૂલ સ્ટોપ ક્યાં આવે? ભગવાન તો ભાવના ભૂખ્યા. હું તો એને પૂછું, તને કહી ગયા? તને પર્સનલી આવીને કહી જાય તો કઈ ના કરીશ. જ્યાં સુધી નથી કહી ગયા ત્યાં બધું વિધિ કરવી. અને બીજું, મારું દિલ ચોખ્ખું છે, હું કોઈને દુઃખ નથી આપતો, મારે ભગવાનને ભજવાની શું જરૂર છે? દિલ ચોખ્ખું તું કે છે, પડોશીને પૂછ તો ખબર પડે. આપણે જ આપણું દિલ ચોખ્ખું કહી દઈએ. હજી તારું દિલ ચોખ્ખું નથી થયું એ જ પ્રમાણ છે કે હજી તને ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી. અને જયારે અંતઃકરણ પવિત્ર થઈ જાય ને એ જીવ ભગવાનથી દૂર રહી જ ન શકે, સહજ એને આસક્તિ થાય. પણ કહેવાનો મારો અર્થ, આપણે જ આ સારા સારા વાક્યોના એવા દુરુપયોગ કરીએ છીએ અને એટલી બધી છૂટ લઈ લઈએ છીએ. એક ભાવના ભૂખ્યા આ મહાવાક્ય બોલી બધા ગ્રંથો અમારે બંધ કરીને મૂકી દેવા પડે. અને એટલા માટે પોતાની જાતને ન છેતરો. ભગવાન ભક્તના ભાવના ભૂખ્યા છે. આપણે જે ભક્ત ક્યાં બન્યા છે? આપણે બધા તો ભક્ત બનવાની પ્રોસેસમાં છે. હા, તમે નરસિંહ મહેતા બની જાઓ, તમે મીરા બની જાઓ, સુરદાસ કુમનદાસ બની જાઓ, પછી તમે કાંઈ નહીં કરો તો ચાલશે, પછી ભાવના ભૂખ્યા છે. પણ ભક્ત ના, આપણે ભક્ત થયા નથી. જે દિવસે ભક્ત બની જઈએ પછી ભગવાન કોઈ શાસ્ત્ર ખોલીને તમને વાંચવાનું નહીં કહે, પણ એ ભક્ત બનવા માટે શાસ્ત્રોને ફોલો કરવા આવશ્યક છે. શાસ્ત્રોનો સાર સંભળાવો જેથી અંતઃકરણ વિશુદ્ધ થાય. ત્રીજો પ્રશ્ન કર્યો કે ભગવાન પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, એ અવતારો વિશે અમને કહો. અનેકવિધ પરમાત્માના અવતારો માનવામાં આવ્યા આપણે ત્યાં. 24 અવતારની કથા શ્રીમદ ભાગવતમાં પ્રસિદ્ધ છે. પણ સંભવામી યુગે યુગે એમ કહીને પરમાત્મા તો કહે છે પ્રત્યેક યુગમાં હું આવું છું. આ મહત્તા અવતારવાદની બતાવે. ચોથું કહ્યું, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે આ ભૂતલ પર પધાર્યા એનો હેતુ શું? સ્વયં ભગવાનને કેમ આવવું પડ્યું? ભગવાન પોતે કેમ પધારે? એનો હેતુ શું? પાંચમું કહ્યું, પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે
અને એ લીલાઓનું વર્ણન કરે. અને છઠ્ઠું કહ્યું, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા, કારણ કે ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય એટલે કે શાસ્ત્રોમાં બે પ્રકારના સમય બતાવ્યા, એક અવતાર કાલ અને બીજો કયો અનવતાર કાલ. શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ ઉપર હોય એ સમય પીરિયડને કહેવાય અવતાર કાળ. ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે. પણ પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા તો ધર્મ કોની શરણમાં ગયો? એ ગુરુદેવ અમને બતાવો તો અમે એનું શરણું લઈએ અને સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ. 6 પ્રશ્નો કર્યા છે. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, અધોક્ષજ ભગવાનની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. ભગવાનની ભક્તિ દ્વારા જ આ જીવાત્માનો ઉદ્ધાર આ કલિયુગમાં છે. કારણ કે અન્ય સાધનો સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. જ્યારે બધા જ માર્ગો સમાપ્ત થતા દેખાય ત્યારે કૃષ્ણ જ મારી ગતિ છે, મહાપ્રભુજી કહે છે. પ્રભુના ચરણ પકડી લો. મહાપ્રભુજી કેટલો સુગમ અને સરળ માર્ગ આપણને આપ્યો છે કે ક્યાંય ભટકવાની ને ફાફા મારવાની કાંઈ જરૂર નથી. બ્રહ્મ સમન લે, ઠાકોરજી પુષ્ટાવ અને સીધા પ્રભુ સાથે તારો સંબંધ જોડી દે. પ્રભુની ભક્તિમાં તું લાગી જા. પણ માણસો શોર્ટકટ ગોતવા જાય ને એ રસ્તો હંમેશા લાંબો પડતો હોય છે. માણસોને ચમત્કાર જોઈએ, પ્રભાવ જોઈએ. અહીંયા કંકુ નીકળ્યું, અહીંયા ભભૂત નીકળ્યું, અહીંયા આ નીકળ્યું. અરે આ કંકુ ને ભભૂત આપણું શું ઉદ્ધાર કરવાના? આપણો ઉદ્ધાર તો ભગવાન કરવાના છે. સીધો સરળ હિસાબ અને સિદ્ધાંત છે, ભગવાનની વિશુદ્ધ ભક્તિ કરો તો તમારું કલ્યાણ થશે. બાકી કેવલ કોઈના વાતોમાં કે કોઈની લાલચમાં કે કોઈના ભયમાં ફસાયા ને તો રસ્તો બહુ લાંબો થઈ જશે. કેટલા જન્મનો આ માનવદેહ પાછો થોડી મળે. પાછો 83,99,999 યોનિઓ બાદ પછી માનવદેહ મળે છે. એટલે માનવદેહમાં ભરેલું એક એક ડગલું બહુ જ મહત્વનું છે. કારણ કે નહીં તો રસ્તો બહુ લાંબો થઈ જાય. આ એક મોકો મળ્યો ને એ ચૂકી ગયા ને. જો જેમ આપણે એક્સપ્રેસ હાઈવે પર જતા હોઈએ અને જ્યાં એક્ઝિટ લેવાની હોય એ ચૂકી જઈએ ને તો પછી રસ્તો બહુ લાંબો થઈ જાય. આ ભાગવત કથા શું છે? જેમ આપણે પણ જીવનની દોડમાં ઘણી જગ્યાએ ઊભા રહેવું હતું, ઘણા જોડે બેસવું હતું, એ ઘણા સ્થાનો ચૂકી ગયા છે પ્રગતિની દોડમાં. અને ચૂકી ગયા પછી આપણને એમ થાય અરે અહીંયા તો રોકાવાનું હતું, અહીંયા તો બેસવાનું હતું, અહીંયા તો વળવાનું હતું. અને પાછો માણસ યુ ટર્ન લઈને આવે તો આ ભાગવત કથા છે ને એ જીવનને યુ ટર્ન લેવાની જગ્યા છે. કે જ્યારે જીવનની આપા ધાપીમાં તમે રોકાવાની જગ્યાએ આગળ નીકળી ગયા હો તો આ કથા એક વિશ્રામ તમને આપે છે કે અહીંયાથી પાછા વળી અને પ્રભુ તરફની ગતિ શરૂ કરી. કારણ કે પ્રભુની ઘણી ક્ષણો ચુકાઈ ગઈ છે. કહ્યું પ્રભુની ભક્તિ દ્વારા જીવનું કલ્યાણ છે. અધોક્ષજ ભગવાનની ભક્તિને બે વિશેષણ આપ્યા, અહેતુકી ને અપ્રતિહતા. એક તો અખંડ ભક્તિ અને બીજી નિષ્કામ ભક્તિ. ભક્તિના બે વિશેષણ આપ્યા. ભક્તિ અખંડ હોવી જોઈએ. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. આ મારો નિત્ય નિયમ છે, એટલે કે રોજ કરવાનો નિયમ. જેના જીવનમાં નિયમો નથી હોતા ને એના જીવનમાં પાપ થવાની સંભાવનાઓ વધી જાય છે. કારણ કે નિયમો મનને મજબૂત કરે છે. ધર્મને, ભગવાનને મનના ભરોસે ના મૂકતા. કારણ કે મનને તો એવું છે કે આજે 56 ભોગ કરું, પછી એમ થાય હવે અઠવાડિયું ભલે ને પડેલા રહ્યા ઠાકોર, જગાડવાની ઈચ્છા ના થાય. મન તો આવું જ છે. પણ નિયમ છે, ગુરુની આજ્ઞા છે, કરવાનું છે. ન મન હોય તોય સ્નાન કરીને ઠાકોરજીને જગાડવા જવું પડે, પ્રભુને ભોગ ધરવા પડે. ગુરુની આજ્ઞા આપણને ધર્મ સાથે જોડીને રાખે છે. નિત્ય નિયમ દરેકના જીવનમાં હોય. તમે કથામાં બેઠા છો, જો તમારા જીવનમાં કોઈ નિયમ ન હોય તો એક નાનો નિયમ પણ કથામાં જરૂર લેવો જોઈએ. એક અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમની માળાનો, કોઈ એક યમનાષ્ટકનો, કોઈ એક નાનો નિયમ પણ જીવનમાં હશે ને તો એક નાનકડો નિયમ કેટલા મોટા ચમત્કાર તમારા જીવનમાં સાધશે એની તમે કલ્પનાય કરી શકતા નથી. તમને એમ લાગે કે આટલા નાનકડા એક માળાથી શું થાય, પણ એક નાનકડી માળા ઉપરના તાળા ખોલવાની ચાવી છે. આ માળાથી જ ખોલાવાના છે. અને એટલા માટે કથામાં બેઠા છો તો કોઈ એક નાનો નિયમ પણ જીવનમાં રાખજો. નિત્યનો નિયમ, યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. પ્રભુને લાલ લડાવવા આજ મારો નિયમ છે.
અધોક્ષજ ભગવાનની ભક્તિ અહેતુક એની અપ્રતિ હતા. એક બીજું કહ્યું સ્વાર્થ વગરની ભક્તિ. આવી ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ દેહ પૂજ્યશ્ચ નિત્યતા. એ પ્રભુની ભક્તિ દ્વારા જ આપણું કલ્યાણ જીવનનું થવાનું છે. આમ કહી વિવિધ અવતારો વિશેની કથા કહી, સનત કુમારોથી લઈને કલ્કી સુધીનું વર્ણન કર્યું. પરમાત્માના 24 અવતાર છે એની ચર્ચા કરવામાં આવી. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને છે. ઉપરથી નીચે આવવું એ જ છે અવતાર. સંભવામી યુગે યુગે કહીને પરમાત્માએ ગીતાજીમાં પણ કહ્યું, હું મારા ભક્તો માટે આવું છું. 3 કારણથી ભગવાન ભૂતલ પર આવે છે. એમ ભાગવતે 3 કારણ બતાવ્યા. એક, ભગવાન ભૂતલ પર શેના માટે આવે છે? તો પહેલું કારણ છે આ પૃથ્વીની રક્ષા માટે, ભૂમિના દુઃખને નિવૃત્ત કરવા માટે. બીજું, ભગવાનના ભૂતલ પર આવવાનું કારણ છે ગાય. ગાય જ્યારે દુઃખી થાય છે ત્યારે ભગવાન ભૂતલ પર આવે છે. અને ત્રીજું કારણ ભગવાનનું ભૂતલ પર આવવાનું છે એમના ભક્તો. ભક્ત જ્યારે દુઃખી હોય ત્યારે ભગવાન ભૂતલ પર આવે છે. તો 24 અવતારોની કથા કહ્યું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવત કહે છે જેટલા જેટલા અવતારો થયા છે, અંશાંશો 6 પ્રકારના અવતાર ગર્ગજીએ ગર્ગ સંહિતામાં બતાવ્યા કે ભગવાન 6 પ્રકારના અવતારો ધારણ કરે છે. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ 6 પ્રકારના ભગવદ અવતારો થાય છે. અને એટલે જ આપણે ત્યાં દરેકની એક વિશિષ્ટ મહત્તા બતાવી છે. દેવતા, અવતાર અને પરમાત્મા, આ ત્રણેયની વિભિન્ન કક્ષાઓ છે. આપણે એમ કહીએ ને ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે ને, આ બિલકુલ અશાસ્ત્રોક્ત વાત છે. ગીતાજીમાં ભગવાન એમ કહે છે જેને ભજો છો એને પામો છો. દરેકના વિશિષ્ટ ધામ છે, દરેકના વિશિષ્ટ સ્થાન છે. આપણે શાસ્ત્ર વાંચતા નથી એટલે આપણને એમ લાગે જે કરો બધું ચાલે. ના, દરેક ક્રિયાનું એક વિશિષ્ટ ફળ હોય છે. દરેક આરાધનાનું એક વિશિષ્ટ ફળ હોય છે. દરેક ઈષ્ટ એક વિશિષ્ટ પ્રકારનું ધામ આપતા હોય છે. દરેકની મહત્તા બતાવી છે. એટલે અહીંયા સમજાવ્યું દેવતા પદ, અવતાર અને અવતારી પરમાત્મા કે જે આ વિભિન્ન અવતારોને લઈને આવે.